રાજ્યપાલ ઓપી કોહલીએ 3 નવા પ્રધાનોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા, જેમાં જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્યકક્ષાના પ્રધાન પદના શપથ લીધા, તો ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાએ રાજ્યકક્ષાના પ્રધાન પદના શપથ લીધા હતા. ત્રણેય પ્રધાનોએ બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં શપથ લીધા હતા. રાજભવનમાં પ્રધાનોની શપથવિધિ યોજાઈ હતી. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને સીએમ રૂપાણીની હાજરીમાં આ શપથવિધિ યોજાઈ હતી. નીતિનભાઈ પટેલ અને પ્રધાનમંડળના નેતાઓ શપથ સમારોહમાં હાજર રહ્યા હતા. પ્રધાન તરીકેના શપથ લેતા પહેલા જવાહર ચાવડા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતા. લોકોના કામો સરળતાથી થાય તે માટે ભાજપમાં જોડાયા હોવાનું તેમણે કહ્યું હતું. જવાહર ચાવડાને મંત્રી પર પદ મળતા પરિવારજનોમાં પણ ઉત્સાહ છવાયો હતો. તેમના પરિવારજનોએ કહ્યું કે અમારા વિસ્તારના લોકોમાં અમારું અનેરું સ્થાન છે. કોઈ અચાનક નિર્ણય લીધો નથી. વડોદરામાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મંત્રી પદ મળવાને લઈને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમર્થકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપને તેના કાર્યકરો અને આગેવાનો પર વિશ્વાસ નથી અને એટલે જ કોંગ્રેસના નેતાઓને તોડવાનું કામ કરી રહી છે. સાથે જે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ ડરાવી ધમકાવી પક્ષ પલટો કરાવતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ શામ દામ અને દંડની નીતિ અપનાવી રહી છે, જેનું તાજું ઉદાહરણ પરસોત્તમ સાબરિયા પર ખોટો કેસ કરીને પક્ષ પલટો કરાવ્યો તે છે. ધારાસભ્ય જવાહર ચાવડાના હજારો આગેવાનોએ પણ કેસરીઓ ધારણ કર્યો છે. બીજી તરફ જવાહર ચાવડાના કેબિનેટમાં સ્થાન મળતા જ સમર્થકોમાં ઉજવણીનો માહોલ જામ્યો હતો. સમર્થકોએ ફટાકડા ફોડીને તેની ઉજવણી કરી. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ નહીં છોડવાનું એલાન કરી દીધું છે. આ સાથે જ કોંગ્રેસ સાથે કોઈ જ નારાજગી હવે નહીં હોવાનું પણ અલ્પેશે સ્પષ્ટતા કરી. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે એક સમયે મને પણ પ્રધાન બનવાની ઈચ્છા થઈ હતી, પરંતુ ગરીબ માટેનું કામ ઘણું બાકી હોવાથી આ માટે સંઘર્ષ કરવા પણ હું તૈયાર છું. તે પોતે સત્તાની લાલચ માટે દોડતો ન હોવાનું કહીને સત્તામાં આવું હોત તો 6 માસ પહેલા જ આવી ગયો હોત તેમ કહ્યું. અલ્પેશ ઠાકોરના નિર્ણય અંગે કોંગ્રેસના ઉપાધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે અલ્પેશને હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ સંતોષ થયો છે અને આગામી દિવસોમાં પક્ષની જે જવાબદારી સોંપવામાં આવશે તે જવાબદારી તે નિભાવશે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મિર્જાએ ભાજપમાં જોડાવાની અટકળોને રદિયો આપ્યો છે. બ્રિજેશ મિર્જા કોંગ્રેસના ધારાસભ્ય છે અને તેમણે સ્પષ્ટતા કરી કે પોતે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર છે અને કોંગ્રેસમાં જ છે. ભાજપમાં જોડાવાનો તેમનો કોઈ વિચાર નથી. તો ધારાસભ્ય બ્રિજેશ મિર્જાએ ભાજપ પર આક્ષેપ કર્યા અને કહ્યું કે કેટલાક હિત શત્રુઓ તેમની વિરુદ્ધ અફવા ફેલાવી રહ્યા છે. સમાચાર માધ્યમોમાં અહેવાલ પ્રસારિત થયા હતા કે બ્રિજેશ મિર્જાએ ત્યારબાદ તત્કાલ સ્પષ્ટતા કરી હતી. સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓએ પક્ષ પલટો કર્યો છે, ત્યારે જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસ નહીં છોડે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ ભાજપમાં સામેલ ક્યારેય નહીં થાય. કોંગ્રેસના ધાંગધ્રા અને હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ધારણ કરશે કેસરીઓ. પરસોત્તમ સાબરિયા સોમવારે ભાજપમાં જોડાઈ શકે છે. કમલમ ખાતે સાબરિયા કેસરીઓ ધારણ કરીને ભાજપનો હાથ પકડી શકે છે. ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપી દીધું હતું. રાજકોટમાં લોકસભા બેઠકની સમીક્ષા કરવા માટે પ્રભારી ઓમ માથુર, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા રાજકોટ આવી પહોંચ્યા હતા. જ્યાં લોકસભાને લઈને તમામ 26 બેઠક પર લીડ કેટલી મળે તેની સમીક્ષા કરાઈ હતી અને બેઠકોની સમીક્ષા કરાઈ હતી. તો રાજકોટમાં ભાજપના પ્રભારી ઓમ માથુરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, જેના કારણે તેના ધારાસભ્યો તૂટી રહ્યા છે અને આક્ષેપ ભાજપ સામે કરી રહ્યા છે. તો આ તરફ કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું કે તમામ મોરચે ભાજપ નિષ્ફળ ગઈ છે. ભાજપનો દરેક કાર્યકર દુઃખી છે. બનાસકાંઠાના ખેડૂતો અછત
પદમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને પાયમાલ છે. તો મંત્રીપદને લઈને તેમણે કહ્યું કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મંત્રીપદ આપવાના લીધે ભાજપના નેતા અને કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગરૂપે આગામી 12 માર્ચે કોંગ્રેસની વર્કિંગ કમિટીની જે બેઠક યોજાઈ રહી છે તેમાં અમદાવાદ ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાશે અને હાઈકમાન્ડ સાથેની બેઠકમાં કાર્યક્રમ પર મહોર મારવામાં આવશે. CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી મુદ્દે ચર્ચા થશે. આ સાથે જ ચૂંટણીને લઈને રોડમેપ પણ તૈયાર કરાશે. અગાઉ CWCની બેઠક 28 ફેબ્રુઆરીના રોજ યોજાવાની હતી. બાર માર્ચના રોજ ત્રિમંદિર પાસે કોંગ્રેસની જય જવાન જય કિસાન જનસંકલ્પ રેલીને લઈને એસપીજીની ટીમ સભાસ્થળે પહોંચી હતી અને સુરક્ષાની દ્રષ્ટિએ સભાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તો ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટમાં મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્સરની દવા પર ટ્રેડ માર્જિન ફિક્સ કરવાથી મોટા પ્રમાણમાં કેન્સરની દવામાં રાહત મળશે. 42 જેટલી દવાના ભાવમાં ઘટાડો પણ થશે. કચ્છમાં કંડલા પોર્ટ કેન્દ્રીય શિપિંગ પ્રધાન નીતિન ગડકરીએ જેટી 14 અને 16નું ઉદ્ઘાટન કર્યું છે. નીતિન ગડકરીએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ કરીને આ જેટીનું ઉદ્ઘાટન કર્યું. ડીટીપીએ દીનદયાળ બંદરમાં 450 MMTPની ક્ષમતા ધરાવતા 13 મીટરના જેટીનું ઉદ્ઘાટન કર્યું છે. વડોદરાના કમાટી બાગમાં બુલેટ ટ્રેનના મોડેલ જેવી એસી ટ્રેનનો પ્રોજેક્ટ તથા જીપ રાઇડ શરૂ કરવામાં આવે તે પહેલા જ વિવાદ સર્જાયો. વિપક્ષી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો, જેને લઈને પ્રોજેક્ટ રદ કરવાનો વારો આવ્યો છે. મહેસાણા પાલિકાની સાધારણ સભા યોજાઈ. આ સભામાં બજેટ મંજૂર કરવા મુદ્દે ફરીથી વિવાદ સર્જાયો. બજેટની કોપી નહીં મળતા વિપક્ષે વિરોધ ઉઠાવ્યો હતો. તો વિપક્ષે માંગ કરી છે કે બજેટનો અભ્યાસ કરીને મંજૂર કરવામાં આવશે. અમદાવાદમાં સાણંદ બોપલ હાઈવે પાસે આવેલા મલેક ફાર્મ હાઉસ પાસે જમીન મુદ્દે જૂથ અથડામણ થઈ છે, જેમાં પરવાડ સમાજના લોકોએ મારામારી કરી હતી. ફાયરિંગ કરવાથી એક વ્યક્તિને પગના ભાગે ગોળી વાગી છે, જ્યારે અન્ય એક મહિલા સમગ્ર ઘટનાના કારણે બેભાન થઈ ગઈ છે. જૂનાગઢના માણાવદરમાં 3 શખ્સોએ એક યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવતી કપડાં ધોવા ગઈ હતી ત્યારે આરોપીઓએ એકલતાનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યું છે. વલસાડના નાના પોંઢા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે મોત થયું. રસ્તા પર બાઇક સ્લીપ થઈ જતા બાજુમાંથી પસાર થતા ટ્રકની નીચે મહિલા આવી ગઈ હતી. સુરતના બારડોલીમાં આવેલા દેલાડ ગામના મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ મંદિરની દાનપેટી તોડીને 10 થી 15 હજારની ચોરી કરી હતી. બનાસકાંઠામાં ડીસાના હેપી હોમ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. લગ્નની ભેટમાં આવેલા રોકડ નાણાં અને સોના ચાંદીના ભેટનો થેલો લઈને એક કિશોર ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા, જેમાંથી પોલીસે 27 જુગારીઓની ધરપકડ કરી હતી અને 2.38 લાખ રોકડ સહિત 3.48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દેવભૂમિ દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકા દર્શનાર્થે ફેરી સર્વિસ બોટમાં લિમિટ કરતાં વધુ મુસાફરો બેસાડતા હોવાનો એક વિડીયો વાયરલ થયો. બોટમાં વધુ મુસાફરો ન બેસે તેની જવાબદારી GMBના અધિકારીઓની હોય છે, પરંતુ અધિકારી ગેરહાજર રહેતા તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું હતું.